અમદાવાદના સાબરમતીમાં બુટલેગર મામલે સ્થાનિકોના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। સાબરમતી પોલીસ સ્ટેશન નજીક વણઝારા ચાલી વિસ્તારમાં વિવાદ સર્જાયો હતો। દારૂને લઈને જતા શખ્સની એક્ટિવા સાથે અથડામણ બાદ ઝઘડો થયો હતો। સ્થાનિકોના આક્ષેપ અનુસાર મારામાર સુધી આ મામલો પહોંચ્યો હતો। પીડિત પર લોખંડની પાઇપથી હુમલાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે, તો પોલીસે માત્ર મારામારીની ફરિયાદ લીધી હોવાના પણ આક્ષેપ છે। દારૂ અને વાહન અંગે કોઈ જ કાર્યવાહી નથી થઈ તે પ્રશ્ન પણ સ્થાનિકો પૂછી રહ્યા છે। પીડિત પરિવાર પર સમાધાનનું દબાણ કરાતું હોવાના પણ આરોપ છે। ત્યારે સાબરમતી પોલીસની કામગીરી સામે રહીશોમાં રોષ વધી રહ્યો છે। ગત રાત્રે અમારા ઉપર બુટલેગરો દ્વારા હુમલો થયો। અમે બહાર બેઠા હતા, તમારા ઘરના બહાર ચાલીના બહાર બેઠા હતા। એ બુટલેગર એમની એક્ટિવા લઈને દારૂ લઈને નીકળતા હતા। હું રસ્તામાં બેઠો સ્ટેન્ડ તરફ જઈ રહ્યા ઘરથી સ્ટેન્ડ તરફ, તો મારા પગને ટક્કર વાગતા એમનું એક્ટિવા પડી ગયું। એટલે તમે ખાટલા પર સૂઈ રહ્યા હતા, બહાર બેઠો હતો। હા, એટલે ગાડી આવીને ત્યાં એમની એક્ટિવા ઠોકાઈ ગઈ ને નીચે પડી ગઈ। ઓકે, તમારા આગળ પડી ગઈ। હા, એણે મને ગાળ ગલોચ કરી અને એને મારામારી કરી। 112માં ઘણા ફોન કરેલા અને 112માંથી એક ગાડી આવી હતી। જ્યારે એક ગાડી આવી હતી, જે મારો ભાઈ હેમુભાઈ કરીને જેણે ફોન કર્યો તો એમણે કીધું કે ફોન કોણે કરેલો 112માંથી? તો હેમુભાઈ કીધું મેં કર્યો। તો હેમુભાઈને આ ટોળો ત્યારે હાજર જ હતો। હેમુભાઈને 112માં ગાડીમાં બેસાડીને પોલીસ ચોકી લઈ ગયા અને અમે જેવા પાછા ફર્યા અને પછી આ બુટલેગરો દ્વારા સીધો અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો। પથ્થર મારો અને જીવલેણ હુમલો કર્યો। મને માથાના ભાગમાં પાઇપ મારેલી। સાબરમતી હદ વિસ્તારમાં એક વણઝારા સોસાયટી છે, એક ચાલી છે, જે ચાલીમાં એક બુટલેગર જ્યારે એનો દારૂ લઈને એના સ્ટેન્ડ એના ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે એક સ્થાનિક રહીશ જે રોડ ઉપર એનો ખાટલો ઢાળી અને સૂઈ રહ્યો હતો, ત્યારે એ ગાડી ફૂલ પાટ ઝડપે જઈને ઠોકાઈ છે। ત્યારે સ્થાનિક રહીશોને વચ્ચે થોડીક બોલચાલ થાય છે કે ભાઈ તું દારૂ લઈને જાય છે, ધીરે ચલાવ, ચાલી છે, આ છે વગેરે વગેરે વાત કરી અને ગાળામ ગાળી અને ઉગ્ર બોલાચાલી થાય છે। ત્યારે બુટલેગર દ્વારા સ્થાનિક રહીશોના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવે છે। પરંતુ આ બાબતની જે પીડિત છે એ લોકોની ફરિયાદ લેવામાં આવતી નથી અને આક્ષેપ એવા ગંભીર ચાલી રહ્યા છે વિસ્તારમાં કે પીઆઈ સાહેબે કોઈ રજૂઆત સાંભળી નથી અને બુટલેગરનો જે દારૂ પકડ્યો હતો, જે ગાડી પકડી હતી, તેને સગે વગે કરવામાં આવ્યો છે। એફઆઈઆરમાં ખાલી ને ખાલી મારામારીની ઘટના અને એક નામ આપી કે ભાઈ જે બુટલેગર ગાડી લઈને જઈ રહ્યો હતો અને બોલચાલ થઈ અને મારામારી થઈ, આ રીતે કરી અને એક મામૂલી ઝીરો એફઆઈઆર જે આપણે કહીએ છીએ કે ખાલી ને ખાલી જામીન લાયક ગુનો દાખલ કરી અને બંનેને સામે ફરિયાદ દાખલ કરી અટક કરી અને અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જોવાનું એ રહ્યું કે જે દારૂ હતો ગાડીમાં, જે સ્થાનિક રહીશોએ દારૂ બતાવ્યો હતો અને જે એક્ટિવા ઉપર ખાલી કર્યો હતો, જે દારૂ દેખાઈ રહ્યો હતો, એ દારૂ ક્યાં ગયો સાહેબ? એ એક્ટિવા ક્યાં ગઈ? જે સમગ્ર ઘટનામાં જે ઘટના ઘટી છે, જે એક્ટિવાથી ઘટના ઘટી છે, શરૂઆત જે ઝઘડાનો મૂળ હેતુ જે હતો એક્ટિવા, એ ક્યાં ગઈ? આ જ વિસ્તારના અનેક વિડીયો વાયરલ થયા છે, દારૂ કટિંગના વિડીયો વાયરલ થયા છે, પરંતુ યુવરાજસિંહ અમારા જે પીઆઈ સાહેબ સાબરમતીના છે એ કોઈ રજૂઆત સાંભળતા નથી। ચાહે પત્રકાર હોય કે સ્થાનિક રહીશો હોય, અહીંથી નીકળી જાઓ, તમને સાંભળવામાં નહીં આવે તેવું એમનું કહેવાનું છે અને એમનો વિડીયો વાયરલ પણ થયેલો છે। તો જોવાનું એ રહ્યું કે આ પીડિત પરિવારને ખરેખર ન્યાય મળે છે કે નહીં, ઉપલા અધિકારીઓ નિષ્પક્ષ કોઈ તપાસ બેસાડે છે કે નહીં। કેમેરામેન ભરત સાથે હરીશ મેઘવંશી, અમદાવાદ।